કલાકાર જીતેશ પિલોજપરા 2 વાર વિશ્વ રેકોર્ડની સિદ્ધિ। કુદરતે કલાના અનેક રંગો આપ્યા છે અને આ રંગો જ આપણા જીવનને સુંદર બનાવે છે। કલા એક એવું બીજ છે જેને આપણે જતનથી ઉછેરીએ તો તે એક વિશાળ વૃક્ષ બનીને પોતાની છાયાથી આપણને શાંતિ અને સુખનો અનુભવ કરાવે છે। મનને વિચારવા માટે એક ચિત્ર કે એક શબ્દ પૂરતો છે અને ઘણીવાર જોયેલી વસ્તુઓ ક્યારેય ભૂલાતી નથી। આજે આપણે વાત કરવી છે એક એવા જ કલાના મહારથીની, એક ચિત્રકારની, જે પોતાના ચિત્રોમાં લાગણીઓ ભરી દે છે। જ્યારે કોઈ કલાકાર કોઈ કલ્પના કે વાસ્તવિકતાને પોતાના હૃદયમાં ઉતારે છે ત્યારે જ તે કેનવાસ પર આકાર લે છે। આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વકર્મા ભગવાનના વંશજો એટલે કે આપણામાં કલા, કારીગરી અને કૌશલ્ય વારસામાં મળેલા છે। આવા જ એક ગુર્જર સુથાર જ્ઞાતિના કલાકાર છે જીતેશ પિલોજપરા, જે રાજકોટના રહેવાસી છે। નાનપણથી જ ચિત્રકલા તેમનો પ્રિય વિષય હતો। આ કલાને તેમણે પોતાના વ્યવસાય તરીકે અપનાવી અને સુરેન્દ્રનગરના વઢવાણમાં એપ્લાઇડ આર્ટનો ડિપ્લોમા કોર્સ કર્યો। ત્યારથી વર્ષ 2000મી તેઓ સિદ્ધિ ગ્રાફિક્સ નામે ગ્રાફિક્સ ડિઝાઇન અને પ્રિન્ટિંગનું કામ કરી રહ્યા છે। તેઓ 2015મી ચિત્રનગરી રાજકોટ સાથે પણ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જોડાયેલા છે। થોડા સમય પહેલા 24 ફેબ્રુઆરી 2024ના રોજ મેઘનાબેન સોલંકીના નેતૃત્વ હેઠળ MS આર્ટ ઇમોશન્સ ટીમ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 31 કલાકારોએ એક જ દિવસમાં ભારતના જુદા જુદા સ્થળોના સુંદર ચિત્રો બનાવ્યા હતા। આ ચિત્રોનું પ્રદર્શન 21 માર્ચ 2024ના રોજ વડોદરાની P.N. ગડગિલ આર્ટ ગેલેરીમાં યોજાયો હતો। આ પ્રદર્શનમાં જીતેશ પિલોજપરાએ રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમનું અદ્ભુત ચિત્ર બનાવ્યું હતું અને આ તેમની પ્રથમ વિશ્વ રેકોર્ડની સિદ્ધિ હતી। અને હવે તાજેતરમાં જ 1 જાન્યુઆરી 2025ના રોજ જીતેશ પિલોજપરાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। આ દિવસે 33 કલાકારોએ ભેગા મળીને A3 સાઇઝના પેપર અને કેનવાસ પર અલગ અલગ રંગોનો ઉપયોગ કરીને પ્રખ્યાત ખેલાડીઓના પોર્ટ્રેટ બનાવ્યા હતા। આ વર્લ્ડ રેકોર્ડમાં રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, સુરત અને ગોધરા જેવા ગુજરાતના શહેરોના કલાકારો જોડાયા હતા। જીતેશ પિલોજપરાએ આ વખતે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું વોટર કલરમાં એક જીવંત ચિત્ર બનાવ્યું હતું। આ તેમની બીજી વિશ્વ રેકોર્ડની સિદ્ધિ છે, જે તેમણે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવી છે। આ તમામ કલાકારોને સન્માનિત કરવા માટે 26 જાન્યુઆરી 2025ના રોજ વડોદરાની આકૃતિ આર્ટ ગેલેરીમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરાના જાણીતા સ્પોર્ટ્સ વુમેન મિસ ઈશિકા થિટે, પ્રોફેશનલ MMA ફાઇટર અને મયુરસિંહ ચૌહાણ ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયનના હસ્તે તમામ કલાકારોને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા। મિસ ઈશિકા થિટે અને મયુરસિંહ ચૌહાણે પ્રખ્યાત ખેલાડીઓના પોર્ટ્રેટ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તમામ કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું। આમ જીતેશ પિલોજપરાએ બીજી વખત સચિન તેંડુલકરનું સુંદર વોટર કલરનું ચિત્ર બનાવીને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને પિલોજપરા પરિવારનું નામ રોશન કર્યું છે। તેમની આ સિદ્ધિ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન।